જય મહાકાળી લોન લેવાની છે? હા જો તમે નતા કહેતા કે મારે લોન લેવાની છે. અરે આ પેલા જ નહીં ફોન હંગાત તો મારવા મીલે કેવું મહેમાન બોલો કાકા તમારું નામ જીગુબા ને બરાબર કેટલા લેવાના 50,000 રૂપિયા ને બરાબર જીગુબા તમારે સહી કરી દે લેવો એકા અંગૂઠો આલો પણ અંગૂઠો તો તમારે નહીં મેળવવાનો એક કામ કરો તારા અંગૂઠા હારી ગયા છે કાકા વાત કહું મોમા હું કહું આપણે એક કામ કરો ફોનના ફોન નહીં લેવા ફોન ખાતા નંબર લઈને જેટલા પૈસા પડે બધા આપણે ખાતામાં કાઢી લઈએ બરાબર મામો કહે ને તારો ભા પેલા ખબર પડી સાહેબ ભૂલી જો સાહેબ હા સાહેબ એવું કરીએ આપણો એક કામ કરો તમારે ખાતું હોય ને બેંકમાં અમને મને નહીં ખબર અમને પૂછી દો ખાતું હોય તમારા બેંકમાં હા જો તમે ખાતા નંબર બોલો ખાતા નંબર તમારો હાલો તમે નાચ્યા છે બોલો એમ નહીં હોય કે લખવું પડશે બોલો આજે તો હોય લખેલું તમને ખબર નહીં પડે ફોનમાં તમને ખબર નહીં પડે બરાબર વાત સાચી હે ડોહાન બહુ તકલીફ ને નેનપણથી આવું હોય તો એમાં ભાષા જેવી હે ખાતા નંબર લખી દઉં ના બે ખબર પડે આપણે લોન વાળા એ સાહેબો આ તમે સાહેબ કોણ ઉઠાઈ લાયા હો આ કોણ એ અમારા સાહેબ પણ કેવું થોડા રમતી વાળા સાહેબ એટલે આવું સાહેબ હોતું છે તારા કરતા સારો હોય યાર અમે ખાતું હોય કઈ બેંકમાં બજાજમાં કે એસબીઆઈમાં બજાજ તમારા ખાતા નંબર બોલજો જોઈ લે લાવ ફોન જોજો ફોન તમારો લાવ જોઈ નાખ મને છે મને ખબર નહીં તારે નવરત નું તેલ લખું ઓન બજાજ નું એ તેલ ના આવે તમે બેંક વાળા શું હો હાલો ભા બેંક વાળો છું લે સાહેબ તમે બોલ્યા કે બેહી રો કે મારી નહીં આવું છું ના સારે કે બતાઈએ અરે જો એસબીઆઈ માં ખાતું હોય ને એસબીઆઈ માં ને 75 ચશ્મા લઈ યાર મારા ચશ્મા લઈ દઈ યાર બોલા બોલા કે તમને ખબર ના પડે ગોમડું માર ખાશો યાર બંધો કાકા હવે કેટલા લોન લેવાની છે 8 લાખ રૂપિયા 50,000 50 રૂપિયા 50,000 ની લેવાની અરે સાહેબ તમે બોલશો નહીં કે પેલા હમણાં મારશી હમણાં એક કામ કરો આ ફોન અમે લઈ લઈએ બરાબર જમા લઈ લઈએ જાય ચાલો ફોન ઉપર અમને લેવાની 50,000 ફોન લઈ જઈએ ને કાકા ફોન ઉપર આલો ફોન લઈ જાવ 50,000 અરે તમે યાર આવું બોલે છે અરે મોમા તું ભણો કઈ નહીં કરતો માર ખબરાય સાહેબ કે સાહેબ બે મેલું હું તમને મેલ્યો મોમા સાહેબ હું કહેતા હતા કયો કોઈ નહીં એ તો કહું કોનું કીધું કોઈ તો આ ફોન ઉપર લોન લેવાની હું ફોન ના જોઈ લો ચેલા ભાઈ આના આવું કરે આ તો પાવડર લગાવો આ તો યાર વેચી ની લગાવો ના તા હજુ સોલ્યો યાર લગાવો તમે આ તો ફેરન લવલી એ પાવડર નહીં આ પાવડર તમે લગાવો કાકા આ તો ઈવાનો પાવડર અલગ એ કોઈ દવા અરે અમાર સાહેબ ને આવું કરે કહી દો સમજાજો મંગાજી આ તો લગાવ પર મંગાજી હમ કે બે મે લેવાનું મુ યાર ઇમને માં સાહેબ સાહેબ તો ઠેકોણા નહીં તમે ચોઈ લઈને આવ્યા હો ઉભારો અમે તમને લોન આલ દઈએ ઉભારો યાર આલ દઈએ પેલા સહી કરવી પડશે પણ તમારો સહી કરી દે ના રે ના વાંધો નહીં એક ફોન કરો તમારે કશું હા નહીં મને યાર આ ફેર તમારે ફોન હોય ને તો સારું તો ફોન ઉપર હું લોન આલ દે પણ ફોન અમાર હમુ તો ફોન જ નહીં પણ જો કે બીજો હોય તો હું કેવું ભા ફોન પછી જતો રહો તો તમે શું લેવો તું એ યાર ભાન બાવ કી અમે હમ વાત કરીએ ફોન લઈ જાઓ તમે પણ આલે હોય તો હું અમારું શું પેલું એ એન્ટ્રી રાખો હોવાનો ફોનમાં જોડે પડ્યો અને ઈવાની લોન લીધી આટલા નહીં આજે પૈસા પર દેવ ફોન પાછો આલ દેવો ને હવે ફોન તો પાછો આલ દેવું પૈસા તમે ભર દે બીજો જેવું લઈ ના જાવ ફોન કે સાહેબ પણ માખા બેસજો મને તાપ કરી નાખ્યો બતાવ ચશ્મા આવા જોયા ફોન પાસે આલ દેજો અલે ઓન સમજાવો ને
લ્યો આના ઉપર લઈ આલ દે હળો. સાહેબ તમે આલે યાર એ મંગાજી યોન કયો ને યાર અરે કે તારો તમે બાર કે ડોહા પાડ્યો હાલ મેલ દ્યો. આ ડોહો તો અડવી તો કાકા. મને કોક કરવું પડશે હો. હાલ મને હે ને ઓનું પેલા નોમ ને બોમ બધું કરી દેજો. વર્તા વર્તા હો હવે સહી કરવાની સહી. બોલો એક નંબર બોલો તમારું નામ બોલો મંગાજી મંગાજી અમનું નામ બોલો કેટલા પૈસા લેવાના 10,000. 10,000 બરાબર હમ. લ્યો અને ઓન નામ તમારું નામ જીગુબા. હા જીગુબા. તમે બેહો કે હોકે ચશ્મા લઈ ગયો ભાઈ પેરી પાછા આવશે બંધો અરે સાહેબ ઓન કયો ચશ્મા પાછા ગયો ચશ્મા વગર જીવ હે એટલે ચશ્મા લે, ચશ્મા આપણે નહીં લેવાના. યો ચશ્મા વગર દેખાતું આ નહીં હાથ આરામ જો કે નાખી યાર ને કે અરે પાડ્યો બંધો ઓય આ કાકા બોલશે નહીં હો, નહીં પેલું એ ઓછુંમાં કશે મારશી. જો તમે થઈ ગયું કમ્પ્લીટ હો હા એક કામ કરો હા. તમારામાં ઓટીપી આવશે ઓટીપી આલવો પડશે અત્યારે હો લાવો તો બેંકના ખાતા નંબર ઉપર નો લાવો. ઓવા ખાતા નંબર ઉપર લોન લેવાની છે આ તો હારો OTP તો આલી દે. ઉભા રહો હું નંબર નાખું તમારો ઓટીપી આવશે હો ઈ ઉપર હું જોઉં આરે આવ્યો આવ્યો કાકા આવ્યો રો લખો 3204. આવી ગયો તમારે હો 32 04. 75,000 રૂપિયા પડ્યા ખાતા ઉઠાવો ઉઠાવો થઈ લો એ લેવો તો ઓનમાં તો ઓટીપી આવ્યો જ નહીં હજુ ઉભા રહો ફેરથી ઓનમાં નાખવું હો. લે કાકા ભણા તમારામાં ઓટીપી આવ્યો જોજો આ કાકામાં ઓટીપી આવ્યો બોલજો ભણા ઓનવાય 9902. લે તાર મમ્મી આવી યાર મૂકી બાઈ ઓય મમ્મી ના આવે આપણે જીયા ગોમો આવીએ તો જોવા રોજ નહીં તમારે થઈ ગયું 9902 આવ્યો. 9902 આમ તો જો સાહેબ 2 લાખ રૂપિયા હંગરીને બેઠો ડોહો ઉઠાવ ઉઠાવ ખબર નહીં પડતી ને 2,75,000 રૂપિયા થઈ ગયા આપણે થઈ ગઈ થઈ જશે પછી એડવાન્સ કરો જો તો અમે જઈએ બરાબર તો લોન ક્યાં હાલશો? લોન તમારા ખાતામાં ડાયરેક્ટ પૈસા આવી જાય ખાતા ડાયરેક્ટ પૈસા આવશે? હા ખાતામાં આવી જાય તમારે એવું હોય ને તો અત્યારે વાપરવા એમને જોતા જોઈને તમે કે એમને પાન મારી નાખ્યો હમણાં હાલ હાલ તો હાલો તને જોઈ રાખશું અમે હાલ તો પૈસા. પણ નહીં અમે અમારા ભાવ લઈને જ આવ્યા એ ખાલી 40 રૂપિયા જેવું હશે એવું હો? એટલે અમારે કેવું ખબર હા. અમે 10ની નોટો લાવ્યા ને એવી એના ઉપર નંબર જે આ જો આ નંબર આવે બરાબર એના ઉપર તમારે ઇનામ અમે લકી ડ્રો રાખ્યો આર્યા નંબરની તમારે નોટ આવે ને આ નંબર આવે ને નોટ ઓહો. બરાબર અમારે ડ્રો થશે ને કે આર્યો નંબર આવે ને તમારો તો 3 લાખ રૂપિયા મળવાના બરાબર 3 લાખ? વાહ એવું એટલે તો આમાં સ્કીમો તો આવી હતા ના હોય. એક કામ કરો લ્યો 2 તમે રાખો હા. અને આ 2 તમે રાખો આ કાકાને સમજાવજો લાય પાછી અને સાહેબ બેહો તમે મારા યાર પૈસા જ લઈ જાય રે અરે કાકો ફાન નાખ્યું ઓન કયો હું હોય હા, આ તો આ. તમારી ભાષામાં સમજાવો પેલી ભાષામાં સમજાવો પેલી ભાષામાં સમજાવી દો ઈવન ખબર નહીં પડી હજુ આ તો પૈસા બરોબર મળ્યું તો હવે. જો પૈસા જોયા નહીં હોય તમે જીઓ લેવડો સાહેબ આપો. આ પૈસા ક્યાં આવશે? પૈસા તમારા ખાતામાં આવી જાય ડાયરેક્ટ ક્યાં આવશે તે? એ આવી જાય 2-3 દાડો પછી અમારા ના જતા રહી બેંક પર. કેટલા પડ્યા હતા ખાતામાં શીખર જોયા નતા પણ પડ્યા છે. કેટલા પણ ઓમ પણ કેટલા હશે ઓમ 75,000 70,000 પડ્યા હતા. 75,000 હતા એમ અને કાકામાં કેટલા હશે ઓમ કાકાને મન નહીં ખબર, કાકાને પૂછી દો. કાકા કેટલા પૈસા પડ્યા ખાતામાં એટલે ઓને પાછું પેલી ભાષા 2 લાખ કી 2 લાખ 2 લાખ કે 20,000 2 લાખ કી 2 લાખ 2 લાખ રૂપિયા હતા કશો વાંધો નહીં લેવડો તો આપણે જઈએ લેવડો સાહેબ આપણું કામ થઈ ગયું